રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું જાન્યુઆરી 2026 માસિક રાશિફળ. મેષ રાશિ, વૃષભ રાશિ તેમજ મિથુન રાશિનું રાશિના જાતકોનું માસિક રાશિફળ. નમસ્કાર દર્શક મિત્રો. નૂતન વર્ષ 2026ના પ્રથમ કિરણો આપણા જીવનમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ લાવે તેવી અભિલાષા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જાન્યુઆરી મહિનો એ માત્ર કેલેન્ડર બદલવાનો સમય નથી, પણ નસીબના સિતારા બદલવાની પણ એક તક રહેલી છે. આજે આપણે જાણીશું કે આકાશમાં ગ્રહોની બદલાતી ચાલ મેષ રાશિ, વૃષભ રાશિ તેમજ મિથુન રાશિના જાતકો માટે કેવા સંકેતો લઈને આવી રહી છે. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ, અને મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. મેષ રાશિના જાતકો, નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંગમ. મેષ રાશિના જાતકો માટે જાન્યુઆરી 2026 એક વિસ્ફોટક અને સકારાત્મક શરૂઆત લઈને આવી રહ્યો છે. મંગળના પ્રભાવ હેઠળ તમે અત્યંત કાર્યશીલ રહેશો. કારકિર્દી તેમજ વ્યવસાય. વર્ષના પ્રથમ સપ્તાહથી જ કાર્યક્ષેત્રમાં તમારી ધાક જામશે. જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આ મહિને સારા સમાચાર પણ મળી શકે છે. સરકારી નોકરી કરતા જાતકો માટે સ્થળાંતરના યોગ પણ રહેલા છે, જે ફાયદાકારક સાબિત થશે. સાથે વેપારી મિત્રો માટે વિસ્તરણનો સમય રહેલો છે. જો તમે નવો પ્લાન્ટ, નવી ઓફિસ કે નવી ભાગીદારી કરવા માંગતા હો તો 15 જાન્યુઆરી પછીનો સમય આપના માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેલો છે. આર્થિક સ્થિતિ જોઈએ તો શ્રી લક્ષ્મીજીની કૃપા આ મહિને તમારા પર વરસશે. ખાસ કરીને પૂર્વજોની મિલકત અથવા જૂના રોકાણમાંથી મોટો ફાયદો થવાની પણ શક્યતાઓ રહેલી છે. જોકે ઉત્સાહમાં આવીને લક્ઝરી પાછળ વધુ પડતો ખર્ચ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આવક મર્યાદિત અને જાવક અનલિમિટેડ ન થાય તે માટે બજેટ બનાવીને ચાલવું અનિવાર્ય છે. પ્રેમ તેમજ પારિવારિક જીવન. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની રૂપરેખા ઘડાશે. જીવનસાથી સાથેનો સંબંધોમાં મધુરતા આવશે. જે લોકો સિંગલ છે તેમને સોશિયલ મીડિયા કે મિત્રો દ્વારા કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે. સંતાનો તરફથી ગૌરવ વધે તેવા સમાચાર પ્રાપ્ત થશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો તમારી ઉર્જા ટોચ પર હશે, પરંતુ ઉતાવળમાં ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે સાવધાની પણ રાખવી હિતાવહક છે. પિત્ત સંબંધિત સમસ્યાઓથી બચવા મસાલેદાર ખોરાક પણ ટાળવો હિતાવહક છે. શુભ સૂચન જોઈએ તો દર મંગળવારે શ્રી હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. લાલ વસ્ત્રો અથવા લાલ રૂમાલ પાસે રાખવો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. હવે જોઈએ બીજી રાશિ, વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઓ. ધીરજ અને આયોજન દ્વારા સફળતા. પ્રિય વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો ધીરે ધીરે મના ધીરે સબ કુછ હો જેવો રહેશે.
ધીરે ધીરે મના ધીરે સબ કુછ હોય જેવો રહેશે ઉતાવળ કરવાને બદલે પાયો મજબૂત કરવા પર ધ્યાન ખરી રીતે આપવું હિતાવક છે. કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો નોકરીમાં આ મહિને ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ હોઈ શકે છે. ઓફિસમાં રાજકારણથી દૂર રહેવું અને માત્ર તમારા કામ પર ધ્યાન આપવું હિતાવક છે. વેપારમાં ગ્રાહકોની પસંદગી બદલાતી જણાશે, તેથી તમારે પણ નવી પદ્ધતિઓ અપનાવવી પડશે. જો તમે વિદેશ સાથે જોડાયેલા વેપારી હો તો આ મહિનો મોટા ઓર્ડર મળવાની પ્રબળ શક્યતાઓ પણ રહેલી છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો નાણાકીય બાબતે આ મહિનો મિશ્ર ફળ આપશે. ખર્ચ પર કાબુ મૂકવો મુશ્કેલ બનશે, કારણ કે અણધાર્યો ઘરેલું ખર્ચ આવી શકે છે. શેર બજારમાં લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગથી દૂર રહેવું. પ્રેમ અને પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવારમાં વડીલોની સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. જીવનસાથી સાથે નાની વાતોમાં દલીલ કરવાનું ટાળવું. સંયમ રાખવો તો પ્રેમ વધી શકે છે. લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં રહેલા જાતકોને આ મહિનાના અંત સુધીમાં સારી સફળતા પણ મળી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો ઋતુ પરિવર્તનને કારણે ગળામાં તેમજ છાતીમાં ઇન્ફેક્શનની શક્યતાઓ રહેલી છે. બહારનું જમવાનું ટાળવું અને પૂરતી ઊંઘ લેવી. માનસિક શાંતિ માટે રાત્રે સૂતી વખતે ધ્યાન મેડિટેશન કરવું ખૂબ જ હિતાવહક છે. શુભ સૂચન: શુક્રવારે ગાયને લીલો ઘાસચારો ખવડાવો અથવા ગોળની સાથે રોટલી સાથે ગોળ ખવડાવો. તેમજ ઓમ મહાલક્ષ્મી નમઃ ઓમ મહાલક્ષ્મી નમઃ ના જાપ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. સંવાદ અને સર્જનાત્મકતાનો ઉત્સવ. પ્રિય મિથુન રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો બૌદ્ધિક ક્ષમતા બતાવવાનો સમય રહેલો છે. તમારી વાણી તમારી શક્તિ બનશે. કારકિર્દીમાં અને વ્યવસાયની વાત કરીએ તો જો તમે લેખક છો, વક્તા છો કે શિક્ષક કે માર્કેટિંગ પ્રોફેશનલ છો તો આ મહિનો તમારા માટે ગોલ્ડન પીરિયડ છે. તમારી નવી આઈડિયાઝને ઓફિસમાં બહુમતી મળશે. વ્યવસાયમાં નવા સાહસો ખેડવા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે તમારા બિઝનેસને નવી ઊંચાઈ પર લઈ જઈ શકો છો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના એક કરતાં વધુ સ્ત્રોત ઊભા થઈ શકે છે. કદાચ સાઇડ બિઝનેસ કે ફ્રીલાન્સિંગમાંથી પણ કમાણી થઈ શકે છે. જૂનું દેવું ચૂકવવામાં તમે સફળ રહેશો, પરંતુ યાદ રાખજો, લોન લેવા માટે આ સમય તમારા માટે યોગ્ય રહેલો નથી. પ્રેમ તેમજ પારિવારિક જીવન. તમારા સ્વભાવમાં રહેલી રમૂજ વૃત્તિ પરિવારમાં ખુશીઓ લાવશે. ભાઈ બહેનો સાથેના સંબંધો ગાઢ બનશે. પ્રેમ સંબંધોમાં નવી તાજગી અનુભવાશે. તમે તમારા પાર્ટનર સાથે ટૂંકા પ્રવાસ પર પણ જઈ શકો છો, જે તમારી બોન્ડિંગ વધુ મજબૂત બનાવશે. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય પ્રત્યે વધુ પડતા વિચારોને કારણે માનસિક તણાવ કે અનિદ્રાની સમસ્યા પણ થઈ શકે છે.
મોબાઈલ તેમજ ગેજેટ્સનો ઉપયોગ મર્યાદિત કરવો. પ્રાણાયામ તમારા માટે ખૂબ જ રામબાણ ઇલાજ સાબિત થશે. શુભ સૂચન જોઈએ તો પક્ષીઓને ચણ નાખો અને બુધવારે શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો. લીલા રંગનો રૂમાલ સાથે રાખવો ખૂબ જ જરૂરી છે. તમારા માટે લકી સાબિત થઈ શકે છે. પ્રિય દર્શક મિત્રો, નિષ્કર્ષ વાત જાણીએ. મિત્રો, જાન્યુઆરી 2026 એ મહેનત અને આશાનું મિશ્રણ છે. ગ્રહો આપણને માર્ગ બતાવે છે, પરંતુ સફળતા તો પુરુષાર્થથી જ મળે છે. આશા છે કે આ રાશિફળ તમારી નવી યોજનાઓ ઘડવામાં મદદરૂપ થશે. જો આપને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ફરી મળીશું આવતા મહિને નવી વાતો સાથે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હાઈપ આપવાનું ખાસ રાખજો.